બોલો જલારામ બાપા કે જય. જલા તારા નામની રે વીરપુર ધામની રે મેં તો માંડી છે દુકાન. જલા તારા નામની રે વીરપુર ધામની રે મેં તો માંડી છે દુકાન. મારી દુકાને જાંબુ વેચાય બધા લેવા આવે. એ મોટા મોટા ગણપતિને ભાવે લાડુ પણ વેચાય. એ ઠંડુ ઠંડુ શ્રીખંડ વેચાય. ઠંડુ ઠંડુ શ્રીખંડ વેચાય. ગરમી ભાગી જાય. જલા તારા નામની રે વીરપુર ધામની રે મેં તો માંડી છે દુકાન. ભાઈ બહેનો, આજે બુધવારનો દિવસ છે. જલારામ બાપાનો પણ દિવસ છે હંમેશા માટે. એટલે જોરથી બોલીએ જલારામ બાપા કી જય. અને વન્સ અગેન સેકન્ડ ટાઈમ બુધવાર છે એટલે દુકાન ખુલી ગઈ છે. ઠંડુ ઠંડુ શ્રીખંડ, તાજા તાજા મીઠા મીઠા ફર્સ્ટ ક્લાસ શક્કરપારા, એ પણ એવા શુગર ઓછી નાખી છે તોય મીઠા લાગે છે. સેમ વિથ ગુલાબ જાંબુ અને ફ્રેશ લાડવા અને આપણે ફાઇન ફરસી પૂરી મસાલાવાળી અને પ્લેન બી બનાવેલ છે. તો તાજી તાજી છે ભાઈઓ, આવો આવો અને અમારી દુકાનેથી જલારામ બાપાની દુકાનથી લઈ જાઓ. તમે કસ્ટમર આવે એટલે એટલી જ વાત છે. જલારામ બાપા હમણાં મોકલાવશે. ઓ જલારામ બાપા કી જય. પ્રભુભાઈ બાપા કી જય. તમારા ગુલાબજાંબુ નો પ્રાઇસ કેટલો છે? 15 પાઉન્ડના કિલો અને 7.5 પાઉન્ડના 500 ગ્રામ. ઓકે, મને 500 ગ્રામ એક કરી દેજો. ફરસી પૂરી કેટલાની છે? ફરસી પૂરી તો 5 પાઉન્ડમાં 500 ગ્રામ. ઓકે, તો બી એક અને રૂપિયા. તાજી તાજી પણ તમે ખુશ થઈ જશો. અને તમારે કઈ પણ લેવું હોય ને, તાજી વસ્તુ જોતી ને, તો તમારે જલારામ સદાવરતની દુકાનમાં મને આવવાનું. ચાય સાથે બહુ ભાવ છે એટલે અમે લઈ જઈશું. એ બી 500 ગ્રામ કરી દેજો. થેન્ક યુ. Okay, જલારામ thank you બાપા very તમને much. ખૂબ ખૂબ સુખી રાખશે. થેન્ક યુ. પ્રફુલભાઈ, આ શ્રીખંડ કેટલાનું છે? અશ્વિનભાઈ, એ શ્રીખંડ બી અમારું 15 પાઉન્ડ કિલો છે એટલે 750 નું 500 ગ્રામ. ઠંડુ ઠંડુ છે. તમને ગરમી બી ચડી ગઈ છે. ખાશો ને તમે તો ફાઇન ઠંડા થઈ જશે. તમારી વાઈફ ચીલે કે આને તો શ્રીખંડ ખવડાવી દે તો એના વાસ્તે લઈ જાય છે ને? એના વાસ્તે લઈ જાઓ. ઓકે ઓકે. ગુલાબજાંબુ ગુલાબજાંબુ બી 15 પાઉન્ડના એટલે 7.5 પાઉન્ડના 500 ગ્રામ. ગુડ. 2.5 કિલો. 2.5 કિલો. થેન્ક યુ વેરી મચ. બોલો જલારામ બાપા કી જય. અરે ચંદ્રકાંતભાઈ, આવો આવો. હમણાં તો જોયા નથી. ઘણા ટાઈમ જોયા નથી તમને. મજામાં. આવો. શું ખબર તમને? શક્કરપારા બહુ ભાવે. શક્કરપારા. હું ચાખો એક ચાખો તમે ખુશ થઈ જશો. શક્કરપારા 6 પાઉન્ડના 500 ગ્રામ, 12 પાઉન્ડના કિલો. ફરસી પૂરી ફરસી પૂરી 5 પાઉન્ડની 500 ગ્રામ અને 10 પાઉન્ડની કિલો. આ મસાલાવાળી છે. મસાલાવાળી ફાઇન જીરું ને બધું નાખેલું છે ને. તમે મોઢામાં જયારે ચાખ્યું તો ચાખો. મોઢામાં નાખશો એટલે સીધી મેલ્ટ થઈ જશે. આ બીજી પ્લેન છે. એ બીજી પ્લેન છે. એ બી બહુ ફર્સ્ટ ક્લાસ છે. જરા બે થોડી થોડી ચાખો, કઈ વાંધો બહુ નહીં. ફાઇન દેખાય છે. લાડવા એ ચોખ્ખા ને નવા નવા જ બનાવ્યા છે, થોડા ફ્રેશ. કારણ કે આ બે વસ્તુ તો ઓછી ખાવ, કારણ કે ડાયાબિટીસ ડાયાબિટીસ. છું. તો એમ કરો કે આ શક્કરપારા અને મસાલા પૂરી 500 ગ્રામ. થેન્ક યુ. હમણાં જ બાંધી દો. અને આ શક્કરપારા છે ને એવા છે કે અમે શુગર ઓછી નાખી છે એટલે તમે ખાશો ને તો તમારું ડાયાબિટીસ છે ને એમાં તમે બહુ બહુ ફાઇન અને એટલું સોફ્ટ છે. એટલું સોફ્ટ છે તો દાંત ન હોય ને એમાં જ ખાઈ શકે એમ છે. અરે આજ તો રંજુ અંજુ મંજુ 3 ગ્રાહક એક સાથે આવ્યા. શું વાત છે? પ્રફુલભાઈ, ઓળખાણ પડી ગઈ? તમે કોઈ ન ઓળખે, આખું ગામ ઓળખે. બોલો બોલો. તમારે મને લાગે બધું જ લેવું પડશે હો. હા હા, ચોક્કસ. શ્રીખંડ કેટલાનો? શ્રીખંડ 15 પાઉન્ડનો કિલો, 7.5 પાઉન્ડનું 500 ગ્રામ. બહુ ફાઇન કહેવાય. શક્કરપારો ચાખવા જેવું છે. તમે તમારા દાંત નથી ને તમે. આ તો બહુ મજાના છે. દાંત ના હોય તો એ વાંધો ના આવે. આ તો મારા તો છે જ, પણ ના હોય તો એ વાંધો ના આવે. ગુલાબજાંબુ કેટલાના? સેમ અગેન 15 પાઉન્ડના કિલો, 7.5 પાઉન્ડ પણ ફ્રેશ બનાવેલા છે. ઓકે, તો અમારે છે ને ફ્રેશ વસ્તુ જ બનાવીએ. દર વીકે દર બુધવારે અમારી દુકાન ખુલે અને ઓર્ડર આવવા માંડે અને અમે બનાવીને રાખીને માણસો આવીને લઈ જાય. લાડવા કેટલાના આપ્યા? લાડવા 1 પાઉન્ડનો એક. લાડવાનો કલર જો કેટલો ફાઇન ચોખ્ખો ને એકદમ. દેખાય તો બહુ જ ફાઇન. ફરસી પૂરી કેમ આપી? ફરસી પૂરી છે ને 5 પાઉન્ડની 500 ગ્રામ, 10 પાઉન્ડની કિલો. અને એમાં બે જાતની બનાવી છે. એક મસાલાવાળી છે ફાઇન
તમે ચા સાથે કોફી સાથે કે ઇવન ચોકલેટ સાથે બી ખાઈ શકો. અને એક છે ને એકદમ પ્લેન છે, જે લોકો મસાલો ના ખાઈ શકતા હોય તો મોટી ઉંમર હોય એ લોકોને પ્લેન પૂરી ભાવે. સો એ બેયનો પ્રાઇસ સેમ છે એમ? Yeah. તો મને બધું અડધો કિલો આપો, પણ તમારા ચંદ્રકાંતભાઈ જે કામ કરે છે ને એને હું સારી રીતે ઓળખું Oh, really? શું વાત? થોડુંક સસ્તું કરી દો ને. યા જલારામ બાપાની દુકાન છે, એમાં હું શું સસ્તું કરું? આટલું તો સસ્તું કર્યું છે. ગામમાં તમે લેવા જાઓ, ગામમાં અમારા પ્રાઇસ કરતા વધારે પ્રાઇસ છે, ખબર ને? એટલે બાપાનું સદાવત છે, અને તમને તો ખબર છે અહીંથી કેવું સારું કામ કરીએ છીએ અમે, એટલે પછી એમાં કેવું ન પડે, ખબર છે? એ તો વાત સાચી છે, કારણ કે ઘરવાળાને તો જલારામની જ વસ્તુ ભાવે છે. એમ કે જલારામ સદાવ્રતમાંથી જ લઈ આવો, તો લ્યો આ બેગ લઈ આવી છું ભેગી, એમાં ભરી દો બધું અડધો. કયો ને, લાવો હમણાં જ ભરી દો, સ્ટાફને કોને હમણાં ભરી દો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. બોલો જલારામ બાપા કી જય, વીરબાઈ માતા કી જય. ચલા તારા નામની રે એ વીરપુર ધામ મારે, મેં તો માંડી છે દુકાન. જલારામ બાપાના બધાને ખૂબ ખૂબ આશીર્વાદ અને થેન્ક યુ ફોર યોર ઓર્ડર્સ.